વાત નથી કરતા અમે અમારા છોકરા હાટું તૂટી ગયા, અમે અમારા છોકરા હાટું તૂટી ગયા, આપણા છોકરા હાટું કોઈ બીજા તૂટવા આવે? હે ભાઈ, વિચાર કરો તમે. બીજા માટે જે તૂટે છે ને એને જગત યાદ કરે છે. કેમથી તારી સિવાય નહીં પૂછે બેનો. એ બેનો પરસ મૂકો હેઠું. એ કેવો સમય આવ્યો આમ જુઓ. બેનો બેઠા એટલે મને એક બીજી વાત યાદ આવી. દીકરીને કાંઈ ફોન ન કરવો, દીકરાની વહુને ફોન કરવો. દીકરાની વહુ ગમે રાજકોટ રહેતા હોય, ભાવનગર રહેતા હોય, સુરત રહેતા હોય, અમદાવાદ રહેતા હોય, દેશ વિદેશમાં રહેતા હોય, દીકરાની વહુને રોજ 2 વાર ફોન કરવો. બેટા મારો બાબુ વયો ગયો કામે, તમારો બાબુ નિશાળ વયો ગયો. 2 ના બાબા હોય ને, તમે કાં સમજો નહીં. પણ હાહુ વહુનો એક જ દિવસે જન્મ થાય હો. હાહુ વહુ 2 એક જ દિવસે જન્મે. અલ્પા તને કહું, દીકરી મટીને જેથી હાહુ દીકરી મટીને વહુ બને એટલે એ પાત્ર ચેન્જ થઈ ગયું. દીકરીમાંથી વહુ થઈ ગઈ અને ઓલી વહુ હોય ને વહુ આવે એટલે હાહુ થઈ ગઈ. એક જ દી જન્મે 2 રે ભેગા, પણ ક્યાંક ક્યાંક વાંધો પડી જાય. છોકરાનો અકમણ થવાનું તેથી કેટલો હરખ હોય, દીકરીને ગોતવા જવાથી કેટલો હરખ હોય. અરે આમ હજી તો આવે ને ત્યાં તો એટલા બધા હરખમાં આવી જાય. એ હાહુ બનવાનો માને બહુ હરખ હોય, બહુ જ હરખ. જો દાંત કાઢ્યા. હા, અને છોકરાના લગ્નમાં માને હરખ હોય ને એટલો બાપુજીને ન હોય. બાપુજીને ખીસું હળવું થતું હોય. અને છોકરાની માં પ્રાણે ખર્ચ કરાવે. ખર્ચો જ કરવો પડશે. બેહો બેન, એને હોય તો શું કામ લઈ જાવ છો તમે? તમે એક જાઓ ને. એ બેનોનું હુતી જાય એટલે 1 2 3 4 ને હારે લેતા જાય. આપણે ઓમ હુતી એક ઉયો જાય પછી ત્યાંથી એમ કે જાતો મોબાઈલ મારો પીડ્યો નથી લેતો. આ વાત હું એટલા માટે કરું છું અને તમારે સાંભળવી જોઈએ. મને સાંભળવો જોઈએ, ભાઈને સાંભળવો જોઈએ, બેનને સાંભળવો. તમે પૈસા ખર્ચીને અમને લઈ આવ્યા છો, તમને ખબર નથી. આ મફત કાંઈ કોઈ છે નહીં. બધા છે ને પૈસા લેવાના છે, તમારે ખીસો હળવો કરવાના. એટલે તમારે સાંભળવું જોઈએ. અમે મહેનત કરી છે, તમે ન સાંભળો તો અમારે તો સારું. હાલો તમે તમારી ઘરે, અમે અમારી ઘરે, લાવો પેમેન્ટ. હવે તો એવું છે ને ભાઈ, અટાણે તો એટલી ગરાગી ફાટી નીકળી છે, તમે કાં સમજો નહીં. આ બધા એને પછી પ્રોગ્રામ લખેલા છે. મને ઘણા હગા સંબંધી કે તમારે હમણાં ખડું પાક્યું છે ને, પણ આ 2 વર્ષે હાવ દુષ્કાળ હતો એ તમને ખબર નથી. 2 વર્ષે અમે ધંધા ફેરવી નાખ્યા થસોડા. સાજિંદા અમારે કલાકારને, કેટરેસ વાળાના, મંડપ વાળાને વ્યાજના હપ્તા સડી ગયા. કેટલાય તો છે ને ધંધા ચેન્જ કરી નાખ્યા. એ અમારી પરિસ્થિતિ આવી હતી. આ હમણાં આવ્યું છે ને 2 મહિના છે, ત્યાં બધા કે હમણાં તો બહુ વાલે છે, હવે શું કરશું અમે નીકળ્યા થતા નથી. ત્યાં બજારમાં કે સડકે કોઈક બાર ગામ મળે એટલે કે આજ હોત જાવ છો, એક દી મહાણે હોત જાવ તો અહીં આવજો તમે. બોલો 20 વર્ષ મથી ના પૂજ્યા છે. આ છોકરી છે ને 50 રૂપિયામાં જાતી હતી. અને આની માને વંદન છે કે એને દુઃખી થઈને આ દીકરીને આ રસ્તે લગાવી અને એના ભાઈને વંદન છે. ભાઈ તઈ થયું છે. પછી બધા કે આટલા બધા પૈસા લે, પણ આપણી છોકરીને કયો ને લઈએ? આપણી છોકરી નથી કેવું, ઘરવાળીને કયો ને બેગ ગાય. એમ નો સેટિંગ આવે. એટલે એ દરેકના ભાગ હોય, મહેનત કરવી પડે. આ માણસ તબલા વગાડે છે ને, આ ગ્રુપના 30,000 રૂપિયા ખાલી વગાડવાના થાય છે. આ તબલા વાળાને બેન એટલાના 30 થાય ને કે 30 માં 30 આવે તોય ના પડે. નથી વગાડવું, પતરામાં લોઢું કહો તો એમ ગહરકો થાય છે. એવું એમ એક ડોક્ટર ટોપી હુંગાડે તો પાછી વળે, એક ડોક્ટર હુંગાડે પછી વળવા પણ જ ન રહીએ. બાંધો હું થયું હુંગાડી. એટલે એમ હોય. અમારે સરપંચ છે ને, અમારા મામા દીકરો થાય, મારું મોહાલ ડોબરિયા ને. હે અને અમારે વેવાય પાછા અહીંયા ડોબરિયા વેવાય, મામા ડોબરિયા. હા, એનું પરિણામ છે. હા, પણ મને જે કઈ ભક્તિ કઈ આ કઈ 2 સંગ આવ્યો, 2 શબ્દો બોલવાનું, એ મારી માના ઉદરમાંથી મને મળ્યું છે. મારી માના પ્રતાપ એ ડોબરિયા. એટલે ડોબરિયા પરિવારને પણ જોરદાર તાળીઓના ગગડાટથી વધાવો ભાઈ. અને રામાણી નહીંથી વિશેષ વધાવો, એને અમને બોલાવ્યા.
ને કોણ બરકે ભાઈ? છોકરો જમતો હોય ને તો પપ્પો ભાગે છે, પપ્પો જમતો હોય ને તો મું ભાગે, હારે ખાતાય નથી. મેં કીધું ને દીકરાની વહુને જોવા જાય ને આમ આમ હક પણ નક્કી થાય ને પછી આવે ને અહીં ઘીરે. આમાં મારો કહેવાનો હેતુ છે, એકવાર જેના વખાણ કર્યા ને, હા હું બની ગયેલા બેનને ખાસ કહું, એકવાર જેના વખાણ કર્યા હોય ને એ વ્યક્તિના પછી એ જ મોઢેથી અવગુણ ન ગાવા. મિત્ર એસા કીજીએ ઢાલ સરીકા હોય, દુઃખ में आगे रहे सुख में पीछे હોય. ભાઈબંધીનું બેન ગીત ગાયું તો બધા રાજી થઈ ગયા, પણ ઘણા ભાઈબંધ છે ને ટકો કરી નાખે, એટલા હાટું ભાઈબંધ થયા હોય. પણ ભાઈબંધ કેવો હોય? મિત્ર એસા કીજીએ ઢાલ સરીકા હોય, દુઃખ में आगे रहे सुख में पीछे હોય. તમારે દુઃખ આવે ને પાસે આવીને ઉભો રહે, સુખ આવે ને વયો જાય. આને મિત્ર કહેવાય, બાકી તો ટાણા કઢા કહેવાય. અને આમ હું વાત કરતો હતો ને, ભોજા ભગતની 1.5 વર્ષની ઉંમર થઈ, પીએ ગુંગળું થયું, મટ્યું નહીં, માનતા માની. વીરપુરમાં 5 વર્ષની ભોજા ભગતની ઉંમર થઈ ને, નકરું દૂધ જ પીવે, રોટલો ખાઈ નહીં. એ ભાઈ તને કહું, રોટલો ન ખાય